સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને કહ્યું કે અક્ષરાથી ધામ ધની વિદ્યા પાતા આ જ્ઞાનને આખી દુનિયામાં પાથરવું છે, તો કોઈને મોકલાવીશ. ત્યારે એમને થયું કે હા, રાજજીએ આ કામ એમને સોંપ્યું છે. પછી મહામતી શ્રી પ્રાણાનંદજીએ પણ સદગુરુના સાનિધ્યમાં રહીને ખૂબ સાધનાઓ કરી, દેશ વિદેશમાં ફરીને ઘણું બધું જાણી લીધું, સમજી લીધું. તો ઘણું બધું જાણવું સમજવું પણ પડે. જ્યારે માણસ ફરતા હોય ને તો ત્યારે દુઃખ કષ્ટો પણ ખૂબ આવે, એ બધાનો સામનો કરે એટલે ઘડતર બહુ સારી થતી હોય છે. પછી શ્રી પ્રાણનાથજીએ ફેલાવવાનું કામ કર્યું. તેના આધારે આજે આપણે પણ પ્રણામી છીએ. આપણને જે જ્ઞાન મળ્યું એ રીતે જ મળ્યું છે. તેમાં પછી કોઈને કોઈ મહાપુરુષો આવ્યા, કરતા 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 આપણે કંઈક ને કંઈક કોઈને કોઈ ગુરુજનો પાસે આપણે પહોંચ્યા અને આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. તો વિચાર કરો, આ બધાના મૂળમાં કોણ? પૂર્ણ બ્રહ્મ પરમ. અને ગુરુજનો પણ કોઈને મંત્ર પ્રદાન કરે તો એ જ મંત્ર જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપે, એ મંત્ર આપે, એમનું મહત્વ કેટલું? બહુ જ વધારે. જે લોકોને સમજ હોય ને, પછી એમનો દિમાગ પછી કંઈક કોઈ પેલો કાગળો કહે કે તમારું કાન તો પેલો કોઈ કહે કે તમારું કાન આગળ લઈ ગયું, તો પછી જેને સમજ હોય તો એ શું કરે? જોઈ તો રજી જોઈ લે, ખબર પડી જાય ને. એને કઈ આઈનામાં જોવાની જરૂરત ના પડે, હા અરીસામાં જોવાની જરૂરત ના પડે. આ તો અગર એને જોઈ ખબર પડી જાય ને. અને જે લોકો વધારે સમજદાર થતા હોય ને, આજકાલ ઘણા લોકો વધારે સમજદાર થાય, પછી એવા લોકોને પછી દોડે, સાચું જશે ચલો દોડો. અને ત્યાંથી ત્યાં દોડ્યા, ત્યાંથી ત્યાં દોડ્યા, એવી દોડા દોડ થાય. તો તમારે શું કરવાનું? દોડા દોડ કરવાનું કે પકડવાનું? અમને તો એવું લાગે. તો આ કઈ દોડા દોડ કરવાની ક્યાં જરૂર? પકડવાની ક્યાં જરૂર? જોઈએ ખબર પડી જાય. એવું છે. બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરમાં આવા ઘણા બધા પ્રસંગો છે. કઈ રીતે અંતરને શુદ્ધ રાખવાનું, મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને, હવે ઘણી બધી બાબતો છે. થોડું પણ પ્રયત્ન કરીએ તો બધું સારું થઈ શકે. એટલે ખૂબ પ્રેમથી વાંચવાનું. અને હવે પારાયણ તમે પૂરું પાડો ને, એ સમયમાં તો બધાને જલ્દી જલ્દી પૂરું કરવાનો જ હોય, એટલે એમાં વાંધો નથી. એમાં તમે જલ્દી કરો. હમણાં તો એક જગ્યાએ